શ્રી સ્વામિનારાયણ હરે. ભગવાન શ્રી હરિની સ્વાભાવિક ચેષ્ટા કે જે સંભાળવા માત્રથી આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણ રોજની શું શું લીલા કરતા, શું શું ક્રિયાઓ ભગવાન કરતા, કેવા કેવા ચરિત્રો કરતા, એ પણ એમાં પ્રેમાનંદ સ્વામીએ ટાંકી દીધા છે. અને હવે આપણે આ ચોથું પદ કહેતા મોહનજીની રે લીલા અતિ સુખકારી ગાવું નથી. આપણે આજે સીધી કથા કરશું. આપણે તો ભગવાનની જે લીલા છે એ બધી અતિ સુખકારી છે. પ્રેમાનંદ સ્વામીએ એક એક આમાં જે લીટીઓ લખી છે ને કે મોહનજીની રે લીલા અતિ સુખકારી. મોહનજી કોણ હતા? ક્યાં ભગવાન? તો એ ઘણા પાછા મોહનજી હોય ને એની બદલે ઘનશ્યામજી કરી નાખે, કીર્તનોમાં ફેરફાર કરી નાખે. તો નંદ સંતોને ભગવાનમાં જેવો જેવો ભાવ, જેવા જેવા લાડથી ભગવાનને બોલાવાતા એવા એવા શબ્દો બોલાવે. હા, તમારા ઘરમાં છોકરાનું નામ હોય રમેશ, પણ લાલિયા નાનેથી જ લાલિયો કહેતા હોય. એ ગમે એટલો મોટો હોય તોય અવાજમાં કેમ આવું થવા માંડ્યું? હે? હા હા, ઠીક. અચાનક કંઈક થયું જો ઉપર. હલો. તો એ લાલિયો તમે એને કહેતા હોય તો એ હુલામણું એનું નામ છે. તમે એને ભાવથી, પ્રેમથી એવી રીતે લાલિયો, ટીકુડો, ચકુડો, એ જે કાંઈ કહેતા હોય, પિન્ટો, ફેન્ટો, કંઈક જાતના અત્યારે તો બધા નામ થઈ ગયા છે. તો એ ભગવાનમાં જેવો જેવો સંતોને ભાવ થયો એ ભાવથી ભગવાનને બોલાવ્યા છે. પણ પછી આપણે એ નંદ સંતોના શબ્દોમાં ફેરફાર કરી અને સર્વોપરી ઉપાસનાના શબ્દો મૂકી દઈને બરાબર કહેવાય નહીં. નંદ સંતોને ખબર નથી પડતી કે આ મોહન છે કે ઘનશ્યામ છે. આપણા કરતાં એમની ઉપાસના સારી હતી, પણ છતાંય જીવ પ્રાણી માત્રને ભગવાનને કેવી રીતે સમજવા ને એ આ નંદ સંતો આપણને આ બધા આવા ચરિત્રો કરી કરી અને ભગવાન આપણને સમજાવે છે. મોહનજીની રે લીલા ખાલી સુખકારી નથી કીધું. જો સ્વામીએ શું કીધું? અતિ સુખકારી. મહારાજ પાસે એકવાર મુક્તાનંદ સ્વામી આવ્યા અને આવીને મહારાજને પાસે બેઠા, પગે લાગ્યા મહારાજને. અને મહારાજને પગે લાગ્યા થોડીક વાર. મહારાજને કહે, મહારાજ મારા અંતરમાં શાંતિ નથી થતી. ત્યારે મહારાજ કે હા જુઓ ને, એ કે અમે એ કે નાના હતા ઘનશ્યામ રૂપે ત્યારે આ કાલિદત્ત અસુરનો અમે વધ કર્યો. પછી વળી આ ચંદ્રમા છે એને અમે ઘરમાં લઈ આવ્યા. ભક્તિ માતાની બાજુમાં સૂતા હતા. અમને થયું આ કોણ છે, કંઈક રમકડું છે, તમે એને ઘરમાં લઈ આવ્યા. આવા બધા ભગવાન પોતાના જે ચરિત્ર હોય ને એ મીંડા કહેવા. એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ મને શાંતિ નથી થતી એનું તમે કાંઈ કહેતા નથી. મને અંતરમાં શાંતિ નથી થતી, આમ આનંદ નથી આવતો. તો મહારાજ કે જોવો ને પછી અમે મોટા થયા, અમને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા. નાના હતા તમારા નામકરણ વિધિ માર્કંડેય મુનિએ કર્યા. હરિ કૃષ્ણ નીલકંઠ. અને પછી અમે 8 વર્ષના થયા, ઉપવીત અમને આપી. પછી અમે માતા પિતાને દિવ્ય ગતિ આપી અને પછી અમે ઘરેથી નીકળી ગયા અને નીલકંઠ વર્ણી વેશે વનમાં ફર્યા. અને ત્યાં બધા આવા આવા ચરિત્રો કર્યા.
ગોપાળ યોગીને ત્યાં 1 વર્ષ રહ્યા, અને આ બધું ભગવાન પોતાનું બેઠું મીંડ્યા કહેવા. મુક્તાનંદ સ્વામી કે પણ મહારાજ કે તમે આ બધું મને કહો છો, પણ મને આમ શાંતિ નથી થતી, એનું તમે કાંઈ કહેતા નથી. મહારાજ કે ચરોતરમાં જઈને કેરીયું ખાઓ એટલે શાંતિ થશે. આવે છે ને કેરીની સિઝન, હવે એમાં જો એકાદો વરસાદ પડી ગયો ને વાવાઝોડું આવી ગયું, જય સ્વામિનારાયણ, કેરીની પથારી ફરી જાય. તે આવી રીતે મુક્તાનંદ સ્વામીને કીધું. મુક્તાનંદ સ્વામી તો પછી અહીંયાથી વયા ગયા કે મહારાજે કેરીયું ખાવાનું કીધું તો શાંતિ થાય છે કદાચ. અને રસ્તામાં નિત્યાનંદ સ્વામી મળ્યા. શું સ્વામી કઈ બાજુ? બિસ્તરા પોટલા લઈને. મહારાજ પાસે ગયો તો એ કે મહારાજને મેં કીધું મને શાંતિ નથી થતી, અંતરમાં મજા નથી આવતી. તે મહારાજ તો બધી પોતાની વાતો મીંડા કરવા. અમે નાના હતા ત્યારે આ ચરિત્રો કર્યા, પછી અમે મોટા થયા. 2-3 વાર પૂછ્યું પણ મહારાજ તો આવું જ બધું કીધા કર્યું. પછી છેલ્લે મહારાજને મેં પૂછ્યું કે મહારાજ હવે ઉપાય આપો તો સારું કંઈક. ત્યારે મહારાજે ચરોતરમાં જઈને કેરીયું ખાવાનું કીધું મને, એટલે હવે અહીંયા જાઉં છું. નિત્યાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી કેરીયું ખાવાથી કાંઈ શાંતિ થશે નહીં. આપણને એ જ લાગે છે કે બસ હમણાં જરાક હરખી કેરીયું ચાલુ થાય અને એ મજાનો ચીલ્ડ રસ બનાવી ઠંડો મજાનો, અને રોટલીનો રસ મને બહુ ભાવે. શાકની જરૂર ન પડે પછી આપણે જ એમાં ચોંટા જઈ લ્યો. વાલાએ રસના ચાખણ હાર, છાસ તે નવ પીવે રે લોલ્યો. એક બેન છાસ આપતા હતા ને તો કે છાસ ન જોતો, કેમ તો કે વાલાએ રસના ચાખણ હાર, રસ આવા દો એ કે કેરીનો, છા બા જોતી. એટલે ભાઈ એ રસની વાતું નથી, આ ઓરિજિનલ અલ્ફાન્સો, કેસર, હાફૂસ એની વાત નથી. આ તો મારા વાલાની મરમાડી મૂર્તિને એનો રસ. એ રસ જેણે ચાખ્યો એણે સંસાર રસ કૂચો કરી નાખ્યો. શેરડીને માદડિયા હોય ને પછી આપણે ચાવીને કૂચો કરીને નાખી દઈએ, પછી એમ થાય કે આને જરાક ચૂહી જોઈ, કાંઈક આમાંથી રહ કહ કાઢી. ગાય જો ઓલો ગોટલો ચૂહે ને કેવો ચૂહે ખબર છે? જોયો ગાય આમ કરી કરીને ગોટલો ચૂહતી હોય, જોયો ઓલા કેરીને ગોટલા પડ્યા હોય ને એ ચૂહે. હાવ તમે જોવો ને એની ઓલી કાઢી નાખે એની. હવે એમાં કાંઈ હોય પછી, પણ આ એની વાત છે. આ તો ભગવાનની મૂર્તિના રસની વાત છે. લ્યો, વાલાએ રસના ચાખણ હાર કે છાસ તે નવ પીવે રોયેલો. લ્યો, ઈ છાસ એટલે જગતરૂપી સંસારરૂપી જે આ ખાટી છાસ કે જેમાં આનંદ આવે બધાયને. ખબર છે કે આટલા આટલા દુઃખ છે, ઉપાધિઓ છે, અને સુખની પાછળ દુઃખ ને દુઃખની પાછળ સુખ. વારાફરતી અલ્ટરનેટ આવ્યા જ રાખવાનું છે, તો એ જીવને એમાં મજા આવે. લ્યો, ઘણા એને ફોન આવે ને કે સામે જરાક આવી ખાટી મીઠી હાલે છે ઘરમાં. પછી મેં કીધું હવે તો કે થોડુંક હરખું થઈ ગયું. હવે મેં કીધું ખાટી મીઠી ન હોય ને તો મજા ન આવે. એમ છે, એ થોડીક ખાટી મીઠી હોય ને તો જ સંસાર છે ને એ જીવન જીવવાની મજા આવે ને એનો આનંદ આવે. તો કે હા, એ વાત સાચી છો. 2-4 મહિના સુધી જો બધું હરખું હાલતું હોય ને તો આમ મજા ન આવે, પણ જરાક કંઈક વચ્ચે ડખાડુખી થાય અને પછી વળી બધું પાછું હરખું હાલવા માંડે તેમાં મજા આવે. હાય હવે શાંતિ છે. ભલે શાંતિ તેમાં છે જ નહીં, શાંતિ તો ભગવાનમાં, ભગવાનના સુખમાં, અક્ષરધામમાં, એમાં જ શાંતિ છે. એટલે આવી રીતે ભગવાને કેટલા કેટલા ચરિત્રો આ બધાય કરી કરી અને આપણને પોતાના સુખના ભોગતા કરવા. લ્યો, હવે નિત્યાનંદ સ્વામીને કીધું એટલે નિત્યાનંદ સ્વામીએ તો જવાબ આપ્યો કે ભાઈ કેરીયું ખાવાથી કાંઈ શાંતિ થશે નહીં. કે તમે એટલો તો વિચાર કરો કે વ્યાસજીએ આટલા આટલા પુરાણોની રચના કરી, 17 પુરાણોની, અને તોય એમને અંતરમાં શાંતિ નહોતી થતી.
પણ એ વ્યાસજીએ જ્યારે નારદજી મળ્યા એમને, અને નારદજીએ કીધું કે શું થયું? તો કે મને શાંતિ નથી થતી, એનો ઉપાય આપો. નારદજી કે તમે જે આ બધા પુરાણોની રચના કરી ને તો તમે ભલે સારું કર્યું છે, એમાં કાંઈ ખોટું કર્યું નથી, પણ જે પરબ્રહ્મ પરમાત્માના ચરિત્રોનું ગાન કરવું, એના ચરિત્રો, એના લીલાઓ, એ બધું જે લખવું કરવું ને એ તમે કર્યું નથી. ત્યારે વ્યાસજીએ શ્રીમદ ભાગવત નામના ગ્રંથની રચના કરી, અને એમાં શ્રી રામચંદ્ર પ્રભુના, કૃષ્ણ પરમાત્માના એ બધા ચરિત્રો સભર આખો ગ્રંથ બનાવ્યો. ત્યારે એમના અંતરમાં એકદમ શાંતિ શાંતિ થઈ ગઈ લ્યો. અને પછી નિત્યાનંદ સ્વામી કહે, જો આવી રીતે વ્યાસજીને એ ભગવાનના ચરિત્રો ગાવા સંભાળવાથી એને શાંતિ થઈ ગઈ, તો એ તો બધા પૂર્વે અવતારો હતા, અને આપણને કોણ મળ્યું છે? સર્વાવતારી એવા સાક્ષાત પરબ્રહ્મ. અને એ પોતે પોતાના ચરિત્રો પોતાના મુખે લ્યો તમને ફેસ ટુ ફેસ કહે છે, તોય તમને કે શાંતિ ન થઈ સ્વામી? બહુ આશ્ચર્યની વાત કહેવાય. ત્યારે મુક્તાનંદ સ્વામીને એ મહિમા, ભલે મુક્તાનંદ સ્વામી તો મહિમા જાણતા જ હતા, પણ આ શાસ્ત્રોમાં બધા ચરિત્રો હું કામ આ બધા લખવામાં આવે છે? તો મુક્તાનંદ સ્વામી જ્યારે મહારાજ બધાને સમાધિ કરાવવા માંડ્યા, ત્યારે અહીંયા જ્ઞાન મહારાજને કીધું કે મહારાજ કે દીઓને પાખંડે મેલી, સત્સંગમાં ન થાવું ફેલી. લ્યો સમાધિ નથી કાંઈ સોયેલી, મોટા મોટાને પણ દોયેલી. તો એ મુક્તાનંદ સ્વામી હું નહોતા જાણતા, પણ આપણને આ બધો મહિમા સમજાવવા માટે આ બધા ચરિત્રો શાસ્ત્રોમાં લખાણા હશે. એ તો બધા અક્ષરધામના મુક્તો જ હતા, ત્યાંથી જ મહારાજ ભેળા આવ્યા છે, એને શું ખબર ન હોય બધી. પણ મહારાજની કંઈક એવી ઈચ્છાઓ હોય કે જે ચરિત્રો છે એ ભગવાનનું સુખ, સુખકારી નહીં અતિ સુખકારી કીધું લ્યો. અને પછી મુક્તાનંદ સ્વામી બધા ભગવાનના ચરિત્રો સંભાળવા માંડ્યા ને, તો એને શાંતિ શાંતિ થઈ ગઈ લ્યો. સ્વરૂપાનંદ સ્વામીને જ્યારે એક સાધુ હતા કંઈક નાના એવા, હવે બહુ પીડાતા હતા ને, તાવ ભયંકર આવ્યો હતો. એટલે સ્વરૂપાનંદ સ્વામી તો આત્મા રૂપ હતા. હવે એવા એ સ્વરૂપાનંદ સ્વામી એની પાસે જઈને શું કીધું, ક્યાં હોતા હૈ? તો કે તાવ કે પીડા, શરીર में बहुत पीड़ा होती है કે. ત્યારે કે સાધુરામ આત્મા को कहाँ चूहा काटता है? શું કીધું? આત્માને શું થાય છે? આત્માને કાંઈ થાય છે? ગરમી, ઠંડી, ભૂખ, તરસ કાંઈ નથી. આત્મા નથી છેદાતો, નથી ભેદાતો, નથી કપાતો. તો કે આત્મા કો કहाँ चूहा काटता है? હવે ઓલા બિચારાને પીડાય કે આત્મા રૂપ હો જાઓ. મહારાજ દૂર ઊભા છે ને મહારાજ જોઈ ગયા. મહારાજને થી ઓલા બિચારાને આટલી પીડા છે ને અત્યારે ક્યાં એને આત્મા રૂપનો એને ઉપદેશ દેવાનો લ્યો. પછી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને એવો ભયંકર તાવ આપ્યો. હવે તાવ આપ્યો ને મહારાજે, એટલે સ્વરૂપાનંદ સ્વામીથી સહન નહોતું થતું. તે તાવને ગોદડીમાં નાખી દીધો. કેટલા સમર્થ થઈ છે આ સંતો, વિચાર તો કરો. આપણે નાખી શકશું ગોદડીમાં? આપણામાં એવું કોઈ છે લ્યો અત્યારે કે હાલો તાવને ગોદડીમાં કે સાલમાં નાખો, હાલો ભલે ગોદડીમાં ન નાખો તો આપણામાં કાંઈ તાકાત એવી છે નહીં. તાવને ગોદડીમાં નાખો. મહારાજે જોયું, મહારાજ કે 3 જન્મ લેવા પડશે હો. તાવ પાછો લઈ લ્યો તો કે મહારાજ સહન નથી થતો. જે થાય તાવ પાછો લીધો, પણ મહારાજ સહન નથી થતો. એ કે એટલી ભયંકર પીડા થાય. મહારાજ કે સાધુરામ આત્મા કો કહા ચૂહા કાટતા હૈ કે આત્મા રૂપ હો જાઓ. મહારાજ કે સ્વરૂપાનંદ સ્વામી, મહારાજ આત્મા રૂપે તો બહુ થવાની કોશિશ કરું છું પણ નથી થવા. તે ઓલાનો ઉપદેશ દેવો સારો લાગતો હતો. મહારાજ તો ટાણે ટાણે બધાને કોઈને છોડે નહીં લે.
મહારાજ કી તો સમય આવે ને ત્યારે કેવાક આત્મારૂપ છે ને ખબર પડે, સમજ્યા? આજે જ કીધું હતું ને મેં, કે કોક આવીને હળી કરે ને ત્યારે ખબર પડે કે ક્રોધ આપણે જીતાણો છે કે નહીં. આમ આખું ભલે કે હા આ ભગત તો બહુ નિર્માની હો, પણ જરાક આમ છંછેડો ને ત્યારે ત્યારે ખબર પડે કેટલા નિર્માનીપણું કેટલું છે ને એ. અને એ હરિભગત હાલો કદાચ છંછેડે ને તો કાંઈ હજી વાંધો ન આવે, પણ જો કોઈક બહારનો આવીને જો જરાક હળી કરી જાય ને તો મૂળ સ્વરૂપ પ્રગટે પછી, સમજ્યા ભાઈનું? તે નિર્માનીપણાની ક્રોધ જીતો છે કે નહીં? ભગવાન આમથી કાંઈ બધાની રક્ષા નથી કરતા. લ્યો ઓલા સાધુને કોઈક 2 લાફા મારી દીધા, સાધુ કાંઈ બોલ્યા નહીં હો, બીજા 2 ચડાવ્યા તોય બિચારા સાધુએ સહન કરી લીધું. અને પછી 3જી વાર મારવા જાય ને ત્યાં મહારાજ હાજર થઈ ગયા હો, કે મારા સાધુને આ એમને મારે છે ગાંડો હારો. તો મહારાજ એને બચાવવા ગયા ને ત્યાં ઓલા સાધુનો મગજ છેટકો અને ઓલાને 2 લાફા સામે મારી લીધા. મહારાજ કે આ તો આખલા બાજે જ, આમાં હું વચ્ચે પડું? મહારાજ પાછા વયા ગયા. લ્યો વિચાર કરો, કર્યું ખરા સહન, પણ 2 વાર કર્યું. અને મુક્તાનંદ સ્વામીને 60 સાધુનું મંડળ હતું, 60 સાધુ બાવળિયાના કાંટા વાળા ઓલી જાડુથી માર્યા. લ્યો તોય સ્વામીએ ભગવાનની 201માં શ્લોકની આજ્ઞા આટ લગારે નથી લોહી પી. વિચાર કરો, એ ટાણે ખબર પડે એ બધી. અને પછી ભગવાનનું સુખ આવે, એમને નથી આવતું. લ્યો ભૂખે મારું, તરસે મારું, તનની ઉખાડું છાલ, એમ કરતા ન હટે તો પછી કરું ન્યાલ. ભગવાનની તો જે લીલા છે ને બધી અતિ સુખકારી છે, તો સુખ દેવા જ બેઠા છે. પણ કેટલી આપણી કેપેસિટી છે ને એ આપણે જોવાનું છે. પણ ભગવાનમાં એવો પ્રેમ આપણને હોવો જોઈએ. ઈશ્વરદાન ગઢવી કરીને એક થઈ ગયા, 4 અણ હતા હો ગઢવી, અને એવા દોહા ને છંદ ને આન તેન બધું બનાવે, અને મોટા મોટા રાજા રજવાડાઓ એને રાજી કર્યો. પછી એકવાર કોકે એના કાકાએ કે એને કીધું કે તું આ રાજાને એ કે પાસે જા, અને એ રાજા પાસે એ કે તને બહુ મોટી ભેટ ને સોગાદો ને બધું મળશે, કે એના છંદ ને બધું બનાવવાનું. રાજા પાસે ગયા, ગામ ઠામ બધું ભૂલી ગયો, અને ત્યાં જઈને એટલી બધી આમ દોહા ને છંદ ને ઓલું બ્રહ્માનંદ સ્વામીનું આવે છે ને, જામ જામ જામડા દઈ દે 5 ગામડા, તારા થઈ જાય નામડા ને મારા થઈ જાય કામડા. તે 5 ગામ આપી દીધા હો હાચે. લ્યો તે આવી રીતે બહુ દોહા ને છંદ લલકાયરા, અને રાજા તો રાજી થઈ ગયો. ગળામાં જે ઓલી ઓરિજિનલ મોતીડાની માળા હતી ને આમ કાઢીને દાનમાં આપવા જાય હો, આમ ફિદા થઈ ગયો રાજા કે આને શું આપી દઉં હું. તીતલો નહોતો ખબર છે ને? અક્ષરાનંદ સ્વામી સવારે 4 વાગે 3:30 વાગે બ્રાહ્મ મુહૂર્તમાં નાવા જતા હતા. એક જણો વગર લુગડે હો ધોયડો આવતો હતો. અક્ષરાનંદ સ્વામી કહેલા, એ તારી માએ જૈણો હોય એવો ને એવો ક્યાં આવડો મોટો તું હાયલો આવે સવારના પોરમાં? અરે સ્વામી ભવાયા જોવા ગયો તો. એ કહે, હા પણ ભવાયા જોવા ગયા, આ લુગડા તારા ક્યાં મૂકીએ એવો બધાએ? એ ભવાએ મારા એટલા વખાણ કર્યા ને મારી પાસે કાંઈ નહોતું દેવામાં. એ કે તો મેં લુગડા આપી દીધા મારા બધાએ. લ્યો સ્વામી કે આ જીવને માન તો જો કેવું વાલું લાગે છે. એ કે લ્યો, અને આને એટલા વખાણ કર્યા, જેવા બરોબર આમ ગળામાંથી માળા કાઢીને આપવા જાય ને ત્યાં એને યાદ આવ્યું રાજાને કે આપણી સભામાં જે પંડિત એક હતા, સમજ્યા? હવે રાજાને કોઈ પણ ને કાંઈ પણ દાન પૂન બધું કરવું હોય ને તો એ રાજાને એ પંડિતને પૂછવું પડે કે આને મારે શું ઇનામ આપવું. એવું એના દરબારમાં એવો નિયમ હતો. હવે તરત પંડિતજીને પૂછ્યું કે પંડિતજી તમારે જે દેવું હોય એ છૂટ છે. આ નહીં, આજ સુધી આવા મારા વખાણ કોઈએ કર્યા નથી ને આવા એ કે દોહા છંદી કે હું રાજી થઈ ગયો છું આજ.
એટલે પંડિતજીને જેવું કીધું એટલે પંડિતજી કે સારું રાજાજી કે આ ઈશ્વરદાન ગઢવીને ભરી સભામાં આવતી કાલે 5 ખાસડા મારવામાં આવે. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. પેલા તો બધાને એમ હતું કે આ અરખી રીતે આને દાન પૂન ખૂબ મળશે, આને ખૂબ પુરસ્કાર આપશે ને એની બદલે કે આવું એ કે ઇનામ. વિચારમાં પડી ગયા બધા કે આ પંડિતનું ફરી ગયું કે હું કંઈ બટેકા ખાધા ને કંઈ વાયડા પડ્યા કે શું. ઘણાને પડે હો, બહુ ભાવે ને ઓલા બટેકાવાળા પછી હરખા ઉલારે પછી પડે વાયડા, પછી શું થાય તો તમને જ ખબર હોય. એટલે બહુ ચોખવટ કરવા જેવી નથી કે આને થયું શું. અને પછી તો રાજાએ બિચારો કાંઈ બોલે નહીં, એનો નિયમ હતો, રૂલ્સ ઇઝ રૂલ્સ. એ પછી બધા માટે હરખો હોય નિયમ, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. અને બરાબર રાત પડી અને ઈશ્વરદાન ગઢવી હવે એનું ચારણ, એનું લોહી કેવું ઉકળી ઉઠ્યું કે મેં આટલા આટલા દોહા છંદ આ બધું આવું સરસ આટલી બધી રાજાની, અને મને આ પંડિતજીએ આવું મને ઇનામ 5 ખાસડા, આવું ભયંકર અપમાન મારું. પછી રાત્રે એને ઉતારો આપવામાં આવ્યો વ્યવસ્થિત. હવે આ તો ભાઈ પછી અહીંયાથી છાનામાના નીકળ્યા, તલવાર લઈને હોય નહીં, તલવાર લઈને કે આ પંડિતને તો મારી નાખું. આખા ગામમાં હાહાકાર ફેલાઈ ગયો કે આટલા સરસ દોહાન છંદ ને રાજાની આટલી સરસ શૈલીથી તારીફ કરી કે એને મારવાનું આ પંડિતજી, આ શું છે કે આ બધું. બરોબર પંડિત રાતના એ મજાનું ચંદ્રમાનું અજવાળું અને એના પત્ની 2 જણા હિંડોળા ખાતે પંડિતજી આવ્યા અને હિંડોળા ખાતે બેઠા હતા. અને એમના પત્નીએ પંડિતજીને કીધું, અને બરાબર આ ઈશ્વરદાન ગઢવી એવા ટાણે આવ્યો, તુલસીનો ક્યારો હતો મોટો બધો એની પાછળ હંતાઈ ગયો કે હમણાં એ કે આને માથું કાપી નાખવું આનું તો. અને ત્યારે બરાબર એના ધર્મપત્નીએ પૂછ્યું કે તમે એ કે આ શું કામ કર્યું તમે? તો કે કેમ શું છું દેવી? આખા ગામમાં એ કે તમારું વગોવણું થાય છે. તો કે કેમ? તો કે ઓલો ચારણ ગઢવી કે કેટલા સરસ એને રાજાના દોહા છંદ બનાવ્યા ને તમે એને એ કે 5 ખાસડા મારવાનું એ કે નક્કી કર્યું. એ કે આ શું તમારું ઇનામ? હું તમારી આ બુદ્ધિ કાંઈ ભ્રષ્ટ થઈ ગઈ કે શું? શું એણે કાંઈ એમાં ભૂલ કરી હતી દોહા છંદ બોલવામાં કાંઈ? તમે તો વિદ્વાન છો બહુ. ત્યારે પંડિતજી કહે અરે એ કે એણે જે રાજાના દોહાને છંદ બનાવ્યા ને એવા તો આજ સુધી કોઈએ બનાવ્યા નથી. એવો એ કલાકાર હતો. આપણે ઘણા કલાકાર છે અહીંયા, નથી એવું નથી. એટલે કલાકાર મીન્સ કે બધી જાતના ઘણા જો મંદિરમાં ગાતા હોય ને ઘણા તો પાછળ 4 ઊભા હોય ને એને એમ થાય કે આ બંધ થાય ને તો સારું એમ છે. ભલે તો એ ગાવ એમાં કાંઈ ના નથી, પણ ભૂખ વગરનું ખાવું અને રાગ વગરનું મને આવડતું નથી કાંઈ ગાતા. આ તો લલકારી દે એમ છે. 2 જણા વખાણ કરે ને 2 જણા વળી બોલે ખરા. આપણે તો સાધુ છે એટલે રાજી, આપણે કાંઈ ઓલું કે ને ઓલું કાંઈક અમારે સદબુદ્ધ સામે કહે છે કે ભેંસ ભાજી અને હજી કંઈક કહે છે કે એ રાજી. શું કે? હા, ભેંસ બ્રાહ્મણ ને ભાજી પાણી જોઈને રાજી કે તે બરાબર આવી રીતે એને કીધું ને ત્યારે પંડિતજી કે એટલા સરસ એને દોહાને છંદ લલકાર્યા કે વાત જવા દ્યો. એ કે હું રાજીના રેડ થઈ ગયો. તો પણ તમે એ કે 5 ખાસડા મારવાનું કે આવું ઇનામ? પણ એ કે દેવી ઓલાને આશ્ચર્ય થયું, ખારું આ આટલા એક કોર મારા વખાણ કરે છે અને એક કોરી કે મને આ 5 ખાહડા મારવાનું નક્કી કર્યું, કાંઈ સમજાતું નથી આમાં. એટલે એને ઇન્ટરેસ્ટ જાગ્યો, કાન દઈને માંડ્યો સાંભળવા. એ મારવાનું ભૂલાઈ ગયું. ત્યારે કે દેવી એણે એટલા સરસ દોહા છંદ ગાયા ને જે રાજાના, ત્યારે મને એમ થઈ ગયું કે અરે એક ખાલી આ પૃથ્વી ઉપર એક આટલું કમથું ગામ ને એનો આ રાજા ને એના માટે આ દોહાને છંદ એની આવી સરસ શૈલી અને એ ખાલી આમાં બગાડી નાખે છે. મને એમ થઈ ગયું કે આ જોઈ કે દ્વારિકાનો રાજા રણછોડ
કૃષ્ણ પરમાત્મા એના જો આ છંદ ગાય ને તો મારો વાલીડો એને દર્શન દેવા આવે. એવા આનામાં કળાકાલ છે, આનામાં એટલી કળા, એવા ગુણ છે. પણ એ કળા ખાલી એક સામાન્ય રાજાને રાજી કરવા માટે કે આ વાપરી નાખે છે. એટલે આ મને આના ઉપર કે ધૃણા થઈ કે આને 5 ખાહડા મારવા જોઈએ, આને હું ઇનામ દઈએ. અને ખરી કળા કારીગીરી આપણી ક્યારે કહેવાય? કે જ્યારે એ ભગવાન અને સંતના કામમાં આવે ત્યારે એ આપણી કળા કારીગીરી કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી પાસે એક હરિભગત એક એના મિત્રને લાવ્યા કે સ્વામી કે આ મારા મિત્ર આ 7 કલમ ભણ્યા છે. કેટલી? એટલે LLB જજ ને જે કાંઈ થતી હશે ને જે હાઈફાઈમાં છેલ્લી હો એ પૂરી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે 8મી કલમ ભણ્યા છો? ઓલો વિચારમાં પડી ગયો, સારું આવું તો કોઈ ડિગ્રી છે નહીં, કોઈ સાહેબ છે નહીં 8મી કલમ ભણાવવાવાળા. તો કે 8મી કલમ તો સ્વામી ભણ્યો નથી ને મેં તો કોઈ સાંભળી નથી, તમે હવે મને કાંઈ સમજાવો તો સારું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે પોતાના આત્માને બ્રહ્મરૂપ કરી અને બ્રહ્મ થઈ અને પરબ્રહ્મની ભક્તિ કરવીની 8મી કલમ છે ને એ જો ન ભણ્યા હોય તો તમારી 7 કલમ છે એ ફેલ છે. લ્યો, ત્યારે સ્વામી એને ધ્યાન એવું શીખડાવ્યું ને પછી 8મી કલમ ભણ્યા હો પાછા. આપણી જેમ નહીં સાંભળીને પાછા ઘર ભેરા ખંખેરીને થઈ જાય. આપણે ઘરે જાય પછી લાલીઓ ને ચીકુડો ને બકુડો ને ખાવા પીવામાં થેપલા કેમ નથી કરતા? હમણાં ઘણા દિવસે થેપલા નથી કર્યા, મેથી નથી નાખતા અંદર. અરે ભાઈ મેં આમાં પડ્યા હોય એટલી હજી આપણે. પણ એમ થયું કે ઘરે જઈને આલો થોડુંક ધ્યાન કરી, થોડુંક ભજન કરી, ઉંમર જેટલી માળા કરી. ધ્યાની સ્વામીજી આવા મોટા સંત કહેતા કે ઉંમર જેટલી માળા કરવી, ભક્તિ અને સત્સંગ વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં. તો હાલો આ ખોટો મોબાઈલમાં ઈરાન ઇઝરાયલને શું થયું, યુદ્ધનું શું થયું? એ હવે મૂકો ને બાપા યુદ્ધ, આ ઘરમાં યુદ્ધ છે એ બંધ થતું નથી અને ઓલા યુદ્ધની ચર્ચામાં આપણે પડ્યા છીએ. તો આપણે આ કરવાનું છે સમજ્યા? ત્યારે 8મી કલમ આપણે ભણ્યા કહેવાય. અને પછી તો આ ઈશ્વરદાન ગઢવીના આટલા વખાણ કરે કે ત્યારે કે મને એમ થઈ ગયું કે જો એ કે આ ભગવાન માટે જો એણે આવી રીતે એની કળા વાપરી હોત ને તો એની કળા સાર્થક થાત. ને તરત ઈશ્વરદાન ગઢવી પાછળથી બહાર આવ્યા હો. બહાર આવીને એના ચરણમાં તલવાર મૂકી હોય કે પંડિતજી કે આજ જોઈ કે આ તમારી વાતું ન સાંભળી હોત ને તો તમારું માથું આ ધડથી નોખું હોત. પણ હવે તમે મારા ગુરુ થાવ અને મને તમે બધું ભગવાનનું જ્ઞાન આપો. અને ત્યારે એ પંડિતજી એના ઉપર રાજી થઈ ગયા અને એને સરસ મજાનું બધું ભગવાન કૃષ્ણ પરમાત્માનું જ્ઞાન આપ્યું. બધું ભગવાનના ચરિત્રો સબર બધી વાતો કરી, ભગવદ્ ગીતા, ભાગવત એ બધા ચરિત્રો એને કીધા. બહુ એને એટલું સરસ જ્ઞાન સભર આખું ભગવાનનું જે જીવન ચરિત્ર છે ને એને કીધું ને. ત્યારે ઈશ્વરદાન ગઢવી તો રાજીના રેડ થઈ ગયા હો. અને પછી ઈશ્વરદાન ગઢવીને આ પંડિતજીએ કીધું કે હવે તમે એક કામ કરો ઈશ્વરદાન, ભગવાનનો એક સરસ મજાનો એવો ગ્રંથ એની રચના કરો કે જેમાં ભગવાનના ચરિત્રો સભાર અને એવા દોહા છંદ તમારી જે શૈલી છે ને એનાથી. અને એ ગ્રંથનું નામ પછી આ ઈશ્વરદાન ગઢવીએ લખવાનું ચાલુ કર્યો. ગ્રંથ પૂરો થયો ને એ ગ્રંથનું નામ શું રાખ્યું એણે? હરિરસ. કે જેમાં હરિના રસથી ભરપૂર એવો ગ્રંથ. અને એ હરિરસ ગ્રંથ તૈયાર થઈ ગયો એટલે એણે કીધું ગુરુદેવ કે હવે આ ગ્રંથને હું શું કરું? ત્યારે કે એને સરસ મજાના એટલે આ સોનેરી મજાનું કાપડ, જો આ ગ્રંથને ભક્ત ચિંતામણીમાં છેલ્લા પ્રકરણમાં તમે વાંચજો, છેલ્લું કે એની પહેલાંનું લગભગ છે કે ખાલી આ ગ્રંથ ભક્ત ચિંતામણીને જતન કરીને રાખે અને રખાવે એના પણ પ્રભુ કરે મનોરથ પૂરા રે. લ્યો શું કીધું? વાંચતા ન આવડતું હોય કાંઈ નહીં, ખાલી એના મરખી રીતેના ધૂળ ખાતા હોય શાસ્ત્રો ઘરમાં ઘણા એના તમે જોવો ને તો લ્યો માથે ધૂળું ચડી ગઈ હોય. પણ આ ગ્રંથો તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. કીધું ને 5 સ્વરૂપે ભગવાન, શાસ્ત્ર, સાધુ, આચાર્ય, દેવ એ બધા રૂપે ભગવાન થયા છે. લ્યો એમાં અખંડ ભગવાન કે હું રહું છું સત્સંગમાં. ત્યારે આ ગ્રંથને સરસ મજાના
એવા રેશમી ને એવા મજાના સોનેરી કાપડમાં વીંટો અને કે હવે ગુરુદેવ જાય કે દ્વારિકાધીશના ચરણમાં આ ગ્રંથને અર્પણ કરી આવો. અને પછી ઈશ્વરદાન ગઢવી ત્યાંથી નીકળ્યા ગ્રંથ લઈને. જો મોહનજીની રે લીલા અતિ સુખકારી, કેવી સુખકારી છે, જે આગળ આવશે. અને આવી રીતે સરસ મજાનો આવો ગ્રંથ, અને એ ભગવાન દ્વારિકાધીશના ચરણે આપવા માટે ઈશ્વરદાન તો ઘરેથી નીકળ્યા. રસ્તામાં ચાલતા 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 દ્વારિકાપુરી મજાની આવી. અને દ્વારિકાપુરી આવી, દ્વારિકાધીશનું મંદિર આવ્યું. અને બરાબર દ્વારિકાધીશના મંદિરમાં અંદર આ ઈશ્વરદાન ગઢવીએ પ્રવેશ કર્યો છે. પ્રવેશ કર્યો એટલે દ્વારિકાધીશના જે પગથિયા હતા ને, એ પગથિયાને ચડવા માટે ઈશ્વરદાન ગઢવીએ પહેલો પગ હજી આમ માંડ્યો. એક પગ હજી ખાલી પહેલા પગથિયે મૂક્યો ને દ્વારિકાધીશની મૂર્તિ એક પગથિયું સિંહાસનમાંથી નીચે ઉતરી. વિચાર કરો, બીજું પગથિયું ઈશ્વરદાન ગઢવી ચડે છે, દ્વારિકાધીશની મૂર્તિ બીજું પગથિયું નીચે ઉતરે છે. ત્યાંથી ભગવાન સિંહાસનમાંથી લ્યો. એમ કરતાં કરતાં આ બાજુ એક પગથિયું ઈશ્વરદાન ગઢવી ચડે ને એક પગથિયું ભગવાન નીચે ઉતરે. બરોબર મંદિરનો જે મોટો ઘૂમટની આ વચ્ચોવચ્ચ બે હામહામાં ભેગા થાય છે. કૃષ્ણ પરમાત્મા કહે છે કે લાવ ઈશ્વરદાન, મારો ગ્રંથ તે મારા માટે બનાવ્યો છે. એ ગ્રંથ લઈને ભગવાન મૂર્તિમાં અદૃશ્ય થઈ ગયા. વિચાર કરો, આ મોહનજીની રે લીલા અતિ સુખકારી. તો એવા એવા ભગવાનના આ બધા ચરિત્રો છે ને, એ આપણે ગાવવાના અને સંભાળવાના છે. કારણ કે એ બધી લીલા તો સુખકારી જ છે. બાકી ગામના ચોરે ચોંટે ને એ ટપાટોળા માર્યા એ કાંઈ કામ આવવાના છે નહીં. લ્યો ને કારણ ઘણા આ જ ધંધો હોય. એ નવરા પડે એટલે બધી આ ચોવૈટું જ કરતા હોય. લ્યો મહારાજ નહોતા એકવાર અડવાણે પગે, મહારાજ નીકળ્યા અને બરાબર વરસતો વરસાદ એકતો, અને ગામના ઓલા બધાય 3-4 પટેલિયા બેઠા છે પીપળાના ઝાડ નીચે. અહીંયા બરાબર બેઠેલા અને મહારાજ વરસતા વરસાદમાં જતા હતા ને, તે બરાબર આમણે શું કીધું, અરે એ કે આ સ્વામિનારાયણ કે આટલા ધોળા ધોળ જાય છે, એ કે આને કેના છોકરા જીવાડવા છે. કારણ કે તો બધાને ખબર હતી કે મહારાજ તો બ્રહ્મચારી હતા. તે મહારાજ સાંભળી ગયા ને મહારાજ પાસે આવ્યા હોય કે પટેલ તમારે કેટલા દીકરા? તો કે મારે 2. બીજા પટેલને તમારે કેટલા દીકરા? મારે 4. તો કે તમારે? તો કે મારે 3. તો કે ખેતરે ને વાડીએ ને બધે જાઉં છો, બધું સંભાળો છો? તો કે હા, કે એમ કાંઈ છોકરાઓને થોડું હજી સોંપી દેવાય? હા, ચાવીને જોડાજો, બધા આમાં રાખવા પડે ભાઈ. ત્યારે ભગવાન કે તમારે 2, 4 ને 3 દીકરા તોય હજી તમે કાંઈ છોડી શકતા નથી, કે તોય તમે શાંતિથી પગ વારીને બેહતા નથી. તો મારે તો આખું બ્રહ્માંડ એના જીવ છે ને બધા મારા દીકરા છે, હું જો હક વાળીને બેવું કેમ બધા એના કલ્યાણ થાય છે? લ્યો મહારાજે આવું કીધું. તો વિચાર કરો, એ ભગવાનના જે જે ચરિત્રો છે ને એ બધા ચરિત્રો જ આપણા માટે સુખકારી છે. અને મહારાજે શું કીધું કે એક ઘાટ સમ્યો ને બીજો કરવો. અને ભગવાન આપણને સત્સંગ મળ્યો તો 10-15 વર્ષ થઈ ગયા. અને ભગવાને તો કેટલા બધા ચરિત્રો કર્યા છે, એમાં એક દિવસના ચરિત્રો ખાલી પાર આવે એમ નથી. તો ભગવાને તો આપણે આ સત્સંગ થયો ને આટલા બધા વર્ષો થઈ ગયા, તો એક ઘાટ ખેડ્યો ને વળી બીજું ચરિત્ર યાદ કરી, ત્રીજું યાદ કરી, ઘડીક આપણે બેનને યાદ કરી, ઘડીક ફૈબાને યાદ કરી, ઘડીક છોકરાઓને યાદ કરી, ઘડીક ધંધા પાણી યાદ કરી. આપણે આ ધંધો થાય છે. એમાં તો ભગવાન આપણી વાહે નથી ફરતા. લ્યો મહારાજ કે એવો જે ભક્ત છે જે મને અખંડ સંભાળે છે, એવા ભક્તને ભગવાન આજ્ઞા કરે કે બુરાનપુર કે કાશી જાઓ, અને જ્યાં જ્યાં એ ભક્ત જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એના ભેળી ત્યાં ત્યાં જાય છે. અને જેમ એ ભક્તને એક મટકું મારે એટલી વાર પણ ભગવાન વિના નથી ચાલતું, તો ભગવાનને પણ એક મટકું મારે એટલી વાર ભક્ત વિના ચાલતું નથી. સભામાં નો મહારાજે પૂછ્યું ઓલા સુરા ખાચરે, લ્યો મહારાજ કે બધા કેટલી માળા કરો છો? તો કોઈ કે 50, કોઈ કે 100, કોઈ કે 200, કોઈ કે 500, કોઈ કે 1000 માળા એ ટાઈમમાં. લ્યો કેટલી?
1000 માળા આખો દી જ કરતા હશે, શું કરતા હશે, કે આમ ફેરવતા હશે તો થઈ જાય 1000. હા, એક ભાઈને કીધું કે ભાઈ માળા ફેરવજો, પછી 15 દી પછી આવ્યા, તમને કીધું તું કે માળા રોજ 5 તમને કીધું તો ફેરવો છો કે નહીં રોજ? અરે સ્વામી કે થાકી જાઉં છું. એ કે 5 માળા ફેરવામાં તમે થાકી જાઓ છો? હા, એ કે જો આ ઝાડ ઉપર એ ચકલીના ને કબૂતરના 5 માળા હોય એ લઈને પાછી બીજા ઝાડ ઉપર ફેરવી નાખું, એ મૂકી દઉં. અરે ભાલા માણા, એ કે આ માળા ફેરવવાનું તને નથી કીધું, તને ભગવાનના નામની માળા ફેરવવાનું કીધું. આવાય હોય પાછા લ્યો. એટલે અહીં બધી ચોખવટ કરવી પડે. એમ જાય ઓલી મણકાવાળી 108 પારાવાળી માળા અને એ ફેરવજો. બીજા નકા આ બધું ડખેડે ચડે ઘણી વાર લ્યો. તેવા એવા ભગવાન આ કેટલા કેટલા ચરિત્રો કરેલા છે, એ બધા સંભાળે રાખી વાગવેડે રાખી એમને તમને અંદર આનંદ આવે. નવરા બેઠા હોય તો ઘણી વાર જો આમ હસવું આવે. હા, સ્વામી ઓલી વાત કરી હતી ચરિત્ર યાદ આવે. ઘણાને એમ થાય કે આ ભાઈ ગાંડા થઈ ગયા કે હું, પણ એ ગાંડો નથી થઈ ગયો. અને આમ તો ગુણાતીતાનંદ સ્વામી કીધું છે, હા, કે જે ગાંડો થાય ને તે પ્રભુ ભજે છે, બાકી ડાયા હોય ને બિચાર નથી ભજી શકતા લ્યો. આપણે બધા અહીંયા આપણે ભલે ખરેખર ગાંડા જ છીએ, અમે આવી ગયા ને તમે આવી ગયા ને કે આ બારે જો તમે આમ રોડ ઉપર ઉભા રહ્યો ને આમ જાય ને દોડા દોડી, એક આમ જાય ને એક આમ દોડતો હોય ને ઘણા તો હાલીને જતો હોય ને એવા દોડતા હોય ને કે અરે આ કેનો બાપ મરી ગયો છે કે આ બિચારો આટલો દોડે છે. પણ વિચારવાનું એ છે કે આપણને આવા ભગવાન મેળા, આવા સંતો મેળા, એ ટાઢે છાંયે કેવા મજાના. પેલા મોયદું હતી, હવે ગાઈડલા થઈ ગયા લ્યો. એમાંય વાગે નહીં, નીચે બેહો શાંતિ થાય. પગ ભરાઈ જતા હોય, ખુરશીની વ્યવસ્થા થઈ ગઈ, માથે પંખા ચાલુ હોય. કોઈ દી બિલ માંગ્યું કે ભાઈ આટલા એસી આવી ગયા? હા, તો મને યાદ નથી લ્યો. એસી આવી ગયા. કેવા ટાઢે છાયા ભગવાનના. એ ગુણાતીતાનંદ સ્વામી કે ઘણાને એમ થતું હોય છે જગતના જીવને કે આ બધા કે આ મોયદું ફાળે બેઠા બેઠા અને ખોટા ટાઢા પોરના ગપ્પાયું મારે રાખે. પણ આ તો જન્મ મરણ માથે અને 184 માથે લીટા તાણી છે. આપણે કાંઈ નવરા બેઠા નથી લ્યો. એવા આપણા મોટા ભાગ્ય છે કે આપણે આ ભગવાનના ચરિત્રો, એ કોના? અનંત કોટી બ્રહ્માંડના ધણી એવા પુરુષોત્તમ નારાયણના ચરિત્રો, એ આપણે ગાવા સંભાળવા મળે જ લ્યો. ગઢડામાં મહારાજ એકવાર અક્ષર ઓયડીને બેઠા હતા, તે ત્યાં સુરા ખાચર આવ્યા ને એમણે મહારાજને વાત કરી. શ્રીજી મહારાજે એમને વાત કરી કે દાદા ખાચરના ફઈબા સોમાબા એ કોઈ વખત રસોઈ આપતા નથી. શું કીધું મહારાજે? એટલે આમાં ખબર પડે ને. ઘણા એવા જો ચીંગુશ હોય ને, આમ બહુ લોભી હોય કે બહુ આમ, તો એને આમ કરે ઘણા. પાછલા બાઈને આમ કહી દઈએ, એમ જા કે આ જરાક ચીંગુશ છે, આમાં બહુ પડતો નહીં છોકરા, કહી દે ઘરેથી. ત્યારે મહારાજ કે એ કોઈ દી રસોઈ આપતા નથી, માટે કોઈ પણ પ્રકારે એને સમજાવીને મારું નામ ન લેતા, રસોઈનું ઠરે તો ઠીક. મહારાજ એ પાછા કેવા હોશિયાર કે મારું નામ ન ભરાવતા પાછા, ને કે મહારાજ સુરા ખાચરને ઓળખે કે આ મારા નામથી જ ચરી ખાય છે. એટલે પછી સુરા ખાચર તો બીજે દિવસે ફઈબા પાસે ગયા અને વાતમાં કીધું કે મહારાજ તથા સંતને જમાડે છે ને તમે પણ શ્રીજી મહારાજને સંતોને જમાડો. ત્યારે સોમબા બોલ્યા કે શ્રીજી કેવડાવે છે કે તમે કયો છો? બાઈ હોય ને હોશિયાર હોય તો કે તમે કેવડાવો છો? તો કે સુરા ખાચર કે હું કહું છું. ત્યારે સોમબા કે સાચું કયો, શ્રીજી મહારાજ કહે ને તો જરૂર રસોઈ આપું. ત્યારે સુરા ખાચર કહે છે આમ તો સાચું કહું તો મહારાજ મને આવી વાત કરતા હતા એટલે કહું છું. ત્યારે સોમાદેવી કહે કાલે આપણી જલેબી મોતિયાની રસોઈ કરાવો અને શ્રીજીને તથા સંતને જમાડો. ત્યારે સુરા ખાચર રાજી થઈ ગયા. ત્યારે સોમાદેવી ફરીથી બોલ્યા જે એમાં રાજી થવાનું નથી, કાલે મારી રસોઈ ને બીજે દિવસે મહારાજ દૂધપાક પૂરીની રસોઈ આપે. આમું લીધું હો લ્યો કે મહારાજ દૂધપાક પૂરીની રસોઈ કરીને સંતોને જમાડે તો હું રસોઈ આપું. ત્યારે સુરા ખાચરે કે સીધું આપી દીધું હો વેણ કે જાઓ કે મહારાજ આપશે એ કે, અને જો કદાચ નહીં આપે ને તો હું આપીશ. બસ જાઓ કે આપણી ગેરંટી 100% વોરંટી નહીં ગેરંટી, બરાબર. ત્યારે આવી રીતે સોમાદેવી બોલ્યા કે જાઓ શ્રીજી પાસે નક્કી કરી આવો. સુરા ખાચર મહારાજ પાસે આવ્યા. મહારાજને કીધું કે મહારાજ એણે હા પાડી છે. સુરા ખાચર કહે હા તો પાડી પણ થોડોક વાંધો છે મહારાજ.
તો કે શું વાંધો છે મહારાજ? કે તો કે આમ વાત છે. ત્યારે સુરા ખાચરને મહારાજ કે તે સારું એ કે કાંઈ વાંધો નહીં. પછી બીજે દિવસે જલેબી મોતિયા રસોઈનું તો પતી ગયું, એ તો જમાડી દીધી. અને પછી બીજે દિવસે શ્રીજી મહારાજ દૂધપાક પૂરીની રસોઈ આપવાની વાત નીકળી ને એટલે પછી મહારાજે સુરા ખાચરને કીધું કે આટલું બધું દૂધ જોઈશે કરશું કેમ? ત્યારે કે મહારાજ કે દૂધ તો આમાં ઘણું જોશે એ કે. એટલે મહારાજે સુરા ખાચર જોડે કેવડાવ્યું કે આ ગામમાં દૂધ જોઈએ તેટલું ન મળે, માટે કાલે અગર પરમ દિવસે શ્રીજી પાસે રસોઈ અપાવીને ઘેર જઈશ એમ કહીને પછી ફૈબાન રાજી કર્યા. એટલે મહારાજે દાદા ખાચરને દૂધનું પૂછ્યું. જો એટલે દાદા ખાચર કે આ ગામમાં તો 5 મણને આશરે દૂધ મળે પણ વધુ ન મળે. પછી શ્રીજી 2 પાર્સદ લઈને માંડવધાર ઓલા ભરવાડો હતા ને, કોણ હતા? જેઠો ને મેરામણ, એની ગયા. અને પછી અહીંયા ભરવાડોએ પૂછ્યું જે તમે કોણ? તો કે અમે સ્વામિનારાયણ. તો કે કેમ આવ્યા છો? તો કે આટલું દૂધ 20 મણ જોઈએ છે. ત્યારે ભરવાડો કે દૂધ તો મળશે બલશે નહીં, ને આવી રીતે ના પાડી દીધી. એ કે તમે તો કામણ ટુમણિયા છો, તમને દૂધ આપીને તમારી બહેન ગાય બધી વહુકી જાય. એ કે પછી અમને દૂધ આપે નહીં. એટલે ભગવાનને દૂધ આપ્યું નહીં. પછી મહારાજે દાદા ખાચરને કહ્યું જે પૂરી કરવા માટે લોટ તૈયાર રાખજો, કાલે દૂધપાક પૂરીની રસોઈ કરાવવી છે. અને દાદા ખાચર કહે દૂધ મળવાનું નથી ને ઘઉંનો લોટ તૈયાર કરવાનું શું કામ કહો છો? મહારાજ કે તમારે કે ગોટલાથી કામ કે કેરીથી કામ, એ તમે કાંઈ ચિંતા કરો નહીં. પછી તો આવી રીતે કીધું. એટલે મહારાજ કહે કાલે સવારમાં ભરવાડની સ્ત્રીઓ સામેથી દૂધ લઈને આવશે, તમારે બીજું શું જોઈ? અને સંતોને કીધું કે તમે ચૂલા ખોદીને તૈયાર રાખો, રંગેડા બધાય ઉટકી રાખો, દૂધપાક કરવા જોઈશે. એટલે પેલા ભરવાડને બીજે ગામ જાવતું એટલે રાત્રિએ એની સ્ત્રીઓને બોલાવીને કીધું કે 2 રોટલા વધારે કરજો, અમારે બીજે ગામ જવું છે. અને જો સ્વામિનારાયણ કે એના કોઈ માણસો દૂધ લેવા આવે તો તમે એને દૂધ આપતા નહીં. ના પાડી દીધી આવી રીતે. પછી સ્ત્રીને કહી દીધું. મહારાજે પછી વાંહેથી શું કર્યું? મહારાજે વાંહેથી હવે પાછો હતો એ અવાજ થયો જો હવે સ્ટાર્ટિંગમાં તો એ હલો હા હવે બરાબર. એટલે પછી મહારાજે વાંહેથી શું કર્યું? ઓલા જેઠા મેરામણ ગોવાડિયા એનું ભરવાડનું રૂપ લીધું મહારાજે. અને પછી અહીંયા જે એની ભરવાડની જે સ્ત્રીઓ હતી ને ત્યાં મહારાજ ગયા તો ભરવાડુનું કે પાછા કેમ આવ્યા તમે? ત્યારે મહારાજ એ રૂપે બોલ્યા, અરે રસ્તામાં મારી પછવાડે હાંપ દોડ્યો અને એ કે અમે તો ઝાડ ઉપર ચડી ગયો અને બરોબર હાંપ તો ઝાડની બાજુ ફરવા માંડ્યો બધે. તો મને વિચાર થયો કે કાલોલા સ્વામિનારાયણને દૂધ દેવાની ના પાડીને એટલા હાંપ પીછો છોડતો નથી. ત્યારે કે મેં માનતા રાખી કે મારી જેટલી ગાયું છે ને એનું દૂધ બધું કે 20 મણ ને એથી વધારે બધું કે હું સ્વામિનારાયણને આપી દઈશ. એટલે આવું જેવો સંકલ્પ કર્યો ને ત્યાં તો બરોબર નાગ વયો ગયો. માટે કે તમે કોઈ સ્વામિનારાયણના જો લેવા આવે કાં પછી એક કામ કરો, તમે જ્યાં દી આવો દૂધ અને કાંઈ પણ પૈસો એકેય પરાણે આપશે એ પણ લેતા નહીં. ભરવાડની બાયું જઈ અને અહીંયા જઈને દૂધ આપી આવી. અને પછી તો બરાબર જેવું ભગવાન પાસે દૂધ મૂક્યું એટલે ભગવાન તો રાજીના રેડ થઈ ગયા. ભગવાન કે લ્યો આ પૈસા? તો કે અમારે પૈસા જોતા નથી, તમારે દૂધપાક પૂરીની રસોઈ પ્રેમથી કરો. ને આવી રીતે રસોઈ કરી પછી ખૂબ બધાને જમાડી દીધા બધું દૂધ. અને પછી ઓલા હારાતે આવ્યા એને ખબર પડી તો કે ના પાડી હતી તોય દીધું. અને એમ કરીને એ તો બીજા 2-4 ભરવાડ લઈ અને મહારાજ પાસે ગયા. અને જેવા મહારાજ પાસે ગયા ને ત્યાં તો એ 5 ભરવાડ ગયા હતા ને એ જ રૂપે ગોવાડિયાઓ અને ભગવાન શ્રી હરિ કૃષ્ણ ભગવાન રૂપે વાંસળી વગાડે બેઠા બેઠા અને અહીંયા બેઠેલા. અને આ કે આપણે 5 અહીંયા છીએ પણ સામે ઓલા આપણે 5 જ દેખાય છીએ કે આ શું છે આ બધી લીલા. અને પછી એને થોડીક વારથી ભગવાન એ રૂપ બધા અદૃશ્ય કરી દીધા બીજાના. અને પછી ભગવાનના ચરણમાં માથું નમાવ્યું, ભગવાનને પગે લાગ્યા. અને પછી એણે ભગવાને આવી રીતે કૃષ્ણ સ્વરૂપે દર્શન દીધા. એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે કે મોહનજીની રે લીલા અતિ સુખકારી. આવા બધા ચરિત્રો ભગવાન કરીને અંતકાળ સુધી એણે ભગવાનને સંભાળ્યા. અને ભગવાન આ જીવ પ્રાણી માત્રના કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. અને આપણે ભગવાનના ચરિત્રો નિત્ય ગાવવા અને સંભાળવાના નિત્ય ચેષ્ટા આપણે નિત્ય પ્રત્યે
ઘરમાં બધાય સભ્યોએ ભેળા થઈને કાયમ કરવાનો નિયમ રાખવો તો ભગવાન પણ આપણા ઘરમાં સદાય નિવાસ કરીને રહે. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રી